હું આપણો ભાદરકા ધીરો અને મારો વિડીયો મિત્રો એમ કહેવાય કે યુટ્યુબમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો એમ કહેવાય કે આજે ચોરવાડથી અને જુજારપરની બેયની વચ્ચે ચોરવાડ અને જુજારપરની બેયની વચ્ચે આપણે શ્રી પંચનાથ મહાદેવના મંદિરે આવી ગયા. તો મિત્રો એમ કહેવાય કે પાંડવો રચિત 600 વર્ષ જૂની ગુફા છે ને એ ગુફાના હું તમને દર્શન કરાવવાનો છું. એમાં ભગવાન શિવજીના લિંગો છે, કેટલી છે, શું છે, એ બધી હું અંદર જાઉં પછી ખબર પડે. બને એટલા વિડીયોમાં બન્યા રહીજો. હા આવ્યા બકરા તમે જોઈ શકો છો. આ જાય અડે રાટીઓ બોલાવતા જોઈ લો, થોડું બોલાવે જાય જોઈ લો ઘેટા. હવે મિત્રો આપણે અંદર નીકળી ગયા છે તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો નરેશ દાદા આપણા વયા ગયા દર્શન કરવાને, હું જવાનો છે મિત્રો પંચનાથ મહાદેવની જગ્યામાં. એમ કહેવાય કે મહાકાળી માતાજીનું મંદિર આવ્યું તો મંદિરે મેં પેલા મહાકાળી માના દર્શન કર્યા ને હવે હું આગળ જવાનો છે. 600 વર્ષ પૌરાણિક ગુફા છે, એ ગુફામાં હવે આપણે જવાના છે. તો અહીંયાની બધી આ સુંદરતા છે, બહુ સારું પ્રાકૃતિક વાતાવરણ છે. તો હવે પંચનાથ મહાદેવને આપણે ગુફા તરફ આવી ગયા. તો મહંત શ્રી સરસ્વતીનાથજી અને ગુરુ શ્રી કૈલાસનાથજી બાપુ. તો મિત્રો એમ કહેવાય કે હવે હું ગુફામાં અંદર જવાનો છે તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આ કહેવાય તો થોડીક અંધારું પણ પડે અહીં, અને આ બધી આખું ઉપરનું વાતાવરણ છે તમે જોઈ શકો છો મિત્રો. અંદર આવી ગયા આપણે અહીં. તમને એમ થતું હોય કે આ શું છે, અહીં પહેલાં જ આડું કર્યું નકર સીધા ખાપકે એમ છે. તો અહીં છે આ કૂવો. કૂવો તમે જોઈ શકો છો, આ છે કૂવો. કૂવાનો ઉપરનો ભાગ છે આખો. આ બધો અંદરનો છે, આપણે આમાં અંદર જ છે. હું તમને બધું બતાવવાનો જ છે. એમ કહેવાય કે આમાં અહીં બધી પાણીને બધી અટાણે પડે લીલું છે. હું આવી ગયો અને તમને બતાવવાનો છે. બંને એટલા તમે જોઈજો આ વિડીયો તો તમે આ ગુફાની અંદર જોઈ શકો છો. આ બધી આખી આ તમને એમ થતું હોય છે કે આ શું છે બધી, તો આખી ગુફાની અંદરનો માહોલ છે મિત્રો. એમ કહેવાય કે આ ગુફામાં અત્યારે બધીમાં અંધારું જ પડે છે, અંધારું જ છે ચારી બાજુ. પણ તમે મિત્રો એમ કહેવાય કે જોતા રહેજો, બને એટલા જરાક જોવામાં તકલીફ થાય. તો અહીં કંઈ આવું ભગવાનને વ્યવસ્થિત બેહવાનું એ બધી ગોઠવેલું છે, સ્તંભો પણ મારેલા છે. તો મિત્રો એમ કહેવાય કે પંચનાથ મહાદેવની હું જગ્યામાં આવી ગયો અને તમને દર્શન કરાવવા. અને આ જગ્યા એમ કહેવાય કે એટલી ઊંડી છે, આમ એ જમીનના એક અંદરના એવા ભાગમાં છે ને આખું આ બધું તમે જોઈ શકો છો. આખું ભાઠાનું છે અને આ કોઈ ભગવાને કે કોઈ ઋષિમુનિઓએ કે એમાં એમ લખેલું છે કે 600 વર્ષ પહેલા પૌરાણિક છે. તો આમાં કંઈ પણ તપ કરેલા હે. આ ભગવાન શિવજીની મૂર્તિ બહાર છે. તો મિત્રો હું તમને બધાય દર્શન કરાવવાનો છે. બને એટલા વિડીયો જોયા. અહીંથી એક આમ એમ કહેવાય કે ભૂઈનું અંદર જાય, એમાં તો મારી હિંમત નથી હાલતી કે હું જઈ શકું, પણ તમને બધું હું અહીં બતાવવાનું છે. તો એમ કહેવાય કે હવે ભગવાન શિવજીની અહીંથી આગળ તમને મૂર્તિઓ બતાવું. દર્શન કરે અને હાલો શિવજીની આખી લિંગો બતાવી. અહીંયા અંધારું પડે એટલે તમને જરાક જોવામાં તકલીફ થાય. મને થાય અહીં અત્યારે હું છે તોય મોબાઈલની ફ્લેશ લાઇટ તો કોઈ કામ કરી શકે એમ નથી, પણ આ જ્યોત પણ ચાલુ છે. એમ કહેવાય મિત્રો કે અહીંયા કંઈક છે એ તો હું જાણી નથી શકતો, પણ આ ભગવાન શિવજીનું લિંગો બધીમાં આવેલું છે. તો આ અહીંયાથી જો આમ જાય છે આગળ તમે જોઈ શકો છો જામનો. અને આમાં બીક પણ લાગે. જો અહીં ઓલો રહ્યો વરવાંગડું જોઈ શકો છો. આમાં મને ફૂલ બીક લાગે. હવે અહીંયા એક છે એના દર્શન કરાવી દઉં. એમ કહેવાય કે આગળ જવાય પણ જઈ શકાય એમ આપણાથી નથી. તો તમને એમ થતું હોય કે આ શું છે, તો અહીં ભગવાન શિવની લિંગ અહીં પણ છે અને તમે જોઈ શકો છો મિત્રો. આ આખું આ અંદર છે ભોંયરામાં આખું છે, જોવાનું છે. તો આ બધું તમે જોઈ શકો છો બને ને એટલા. અને એમ છે કે નહીં અહીં આવ્યા જેવી જ વસ્તુ છે, એવું નથી કે નથી. અહીં પણ હાલવાની જગ્યા
જય ગુરુ દત્તની જગ્યા છે આ. એ પાછું આવે આપણે બહાર આવતા આ છે આ દ્વાર છે જવાનું. તો આમાં આપણે જઈ ન હોય ગયા, બહુ બીક લાગે. તો મિત્રો હું અંદરથી બહાર નીકળી ગયો, તમે જોયું છે. એક બીજું મંદિર આવેલું છે, ત્યાં જાઉં. હાલો. તો એમ કહેવાય કે પંચનાથ મહાદેવની જગ્યામાં અહીં પણ આ બીજું ભગવાન શિવનું જ મંદિર આવેલું છે. શિવજીની લિંગ અહીંયા પણ બિરાજે મિત્રો. તો તમે આ પણ દર્શન કરી શકો છો. મેં દર્શન કર્યા અને તમને મારે બધા દર્શન કરાવું. એમ થતું હોય છે કે હવે ક્યાં જવાનું છે, ધૂણામાં અંદર જવાનું છે. તમને બને એટલા બન્યા રહેજો. હવે આપણે આવી ગયા ધૂણે. તો તમે મિત્રો બધાય દર્શન ધૂણાના પણ કરી લ્યો અને પછી આપણે થોડોક અહીંયા એક માતાજી છે. આ ધૂણાની અંદર બધું રાખેલું છે, બધી બહુ સરસ. અહીંયા એક માતાજી છે. આ ધૂણાની અંદર બધું રાખેલું છે, બધી બહુ સરસ. આપણે તો આવ્યા પંચનાથ મહાદેવની જગ્યામાં. એમ કહેવાય કે 600 વર્ષ પૌરાણિક જગ્યા છે. તો આપણે માતાજી અહીં છે તેમને થોડુંક પૂછવું. તો તમે આવ્યા એને કેટલોક સમય થયો? મને અહીંયા આવવામાં 18 વર્ષ થઈ ગયા. માતાજીને 18 વર્ષ થઈ ગયા મિત્રો. એમ કહેવાય. તો તમને અહીં આવ્યા તો આ બધી તમે સેવા પૂજા કરો તો એમાંય ભગવાનનો ક્યાંક ને ક્યાંક તમારા ઉપર કંઈ પણ એવો અપેક્ષા અને હાથ હશે ને? એ તો સંતો ઉપર તો ભગવાનની પેડામણી છે જ ને. કે જો અંદર ગુફામાં 12 જ્યોતિર્લિંગ હતી. આપણે લાદી બાપાને ઓટા ઉપર બેહાડી બાપાને કે મને પરમાન આપ. સવારો એને ક્યાં દેવામાં? એને તો બધી આ એક સમાન છે. રાજા હોય કે રંક હોય કે પછી રયત હોય, માતાજી એને તો બધા એક સમાન જ છે. લેવા વાળા બધા દુબરા છે, દેવા વાળો દુબરો નથી. અહીંયા તો બધા ઈશ્વરે એક સમાન જ રાખ્યા. પણ અમે તો એમ કહીએ કે અત્યારે અમારો ભેખ છે. અમે ભગવાનની સેવા કરવા અને ભજન માટે ભેખ લીધું છે. તો અમે છે તો સંસારીને આપે. તો અમે સંત ભાઈના અને અમે માયામાં ફસાઈ જાય તો સંત કહેવાનું? માયામાં ફસાય તો સંત ન કહેવાય. માયા જાળ તો આપણે મૂકીને આમાં વળવું પડે ભગવાનને. તો મારે મિત્રો 2 શબ્દ ભોળાનાથ વિશે કહેવાય છે કે શંભુ શરણ પડો માગું ઘડીએ ઘડી દયા કરીને પંચનાથ મહાદેવ દર્શન આપો. નથી મારો હૃદય સાફ હોય ને મારી ભક્તિ હાસી હોય, મને આપોઆપ આવે ઈ મારો ભગવાન. હું માગું ને તું આપું, એમાં કોઈ અર્થ છે? એનો કોઈ અર્થ નથી. એ તો હું સમજી શકું. એટલે હું કેવું, હું માગવા આવડી નથી, હું દેવા આવડી. તમે કે માં મને આ ઘટી જા, મારો પંચનાથ આપશે એટલે આપી. પણ તારો વિશ્વાસ ભગવાન ઉપર પૂરો રાખવા. પરમદાળ ને ઓલા દિવસ પણ આપશે ને આપશે. અહીંયા જંગલમાં કોઈ આવતા જ નતો. હું શરૂઆતમાં આવી તો આવે તો કોઈ રૂપિયો 2 રૂપિયા પડ્યા હોય, કોઈ સંત આવ્યા હોય મારા પાસે, એ 2 રૂપિયા એને દઈ દીધું કે માં અહીંયા તો કોઈ આવતા નથી, તમારે શું હાલે? મેં કે મારો ભગવાન આ આવ્યા છે આજના, ઈ તારા ભગવાન, તારા નસીબના આ લઈ ગયો. મારો તો ભગવાન જો ભૂખ તરસ કાઢીને જીગા અપનાવીશ, બાકી કોઈ પાસે આમ નથી કર્યું. માતાજી કહે કે ભૂખ તરસ કાઢી અને જીગા અપનાવી, મેં કોઈ પાસે કોઈ દી આમ હાથ લાંબો નથી કર્યો. જા ચોરવાડા ખાને જાય ને પૂછો, જુદા પર ને જાય ને, જુદા પર આખો છે ને એ નાથજીના ચેલા છે. યા તો મારે હક લાગે ને બિચારા કે પણ કે માં કાંઈ ઘટી તો અમને કે રવિભાઈ પર. મેં કે નહીં, મારે ભજન ઘટી, મારે બીજો કાંઈ ઘટતો નથી, ભજન ઘટી. મારા ભજનમાં તાકાત હોય એટોમેટિક આ ભંડાર જો ભરીને છલકાવી દીધું. તમારે કાંઈ લેજો, તમને જોતો હોય તો મને કે, તો હું બાપા પાસે દેવડાવું. એ મારી ફરજ છે. તમે મારા બાલક છે,
માતાજીનું કહેવાનું એમ છે કે મારે કંઈ નથી જોતું, તમે મારા બાળકો છે અને તમારે કંઈ જોતું હોય તો કહો, હું બાપા પાસે દેવરાવું, પંચનાથ મહાદેવ પાસે. માતાજી ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા હતા. ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા હતા. 3 દિવસ લક્ષ્મી માતા આવી. રાજા હું તને વરું, તો કે આજ નહીં. કાલ આવી. રાજા હું તને વરું, તો કે આજ નહીં. ત્રીજે દન આવી. વિક્રમ રાજા કે હું તો રાજા છે, રાજ છે, પાટ છે, સબ કુછ છે, મારી વસ્તી ગરીબ છે. લક્ષ્મી માં કે રાજા વરું, મને નહીં, મારા વસ્તીને વરજે. તો રાજા એવા બને કે વિક્રમ જેવા. તો આખી લક્ષ્મી વસ્તીને આપી. માતાજીનું કહેવાનું છે કે યુજેનમાં વિક્રમ રાજા હતા અને વિક્રમ રાજાએ લક્ષ્મી માતાજી આવીને 3 દી સુધી માતાજી એમ કે વિક્રમ રાજાને કે રાજા બોલ હું તને વરું, રાજા બોલ હું તને વરું, રાજા બોલ હું તને વરું. તેથી વિક્રમ રાજાએ એવો સડસડતો જવાબ આપ્યો તો લક્ષ્મીજીને કે વળતો માતાજી, વળતો આખી ઉજ્જૈન નગરીની પ્રજાને વરાઈ ગયે તો જ, બાકી મને એકને તું પ્રચિત થા તો હું એકલો શું કરવાનો છે, મારે ધનના ભંડાર ભરીને શું કરવા. એટલે માતાજીનું કહેવાનું એમ છે કે આખી વસ્તીને તું દઈએ, મને એકને નહીં. એવું વિક્રમ રાજાનું કહેવાનું છે ને માતાજી એ મને સમજાવ્યો એટલે મેં તમને થાય તો વિક્રમ જેવો એવા બનો. માતાજીનું કહેવાનું એમ છે કે રાજા બનો તો વિક્રમ રાજા જેવા બનો. તમે કહો જોઈએ એ વિશે. ભગવાન રાજા બધીને બનાવે, પણ વિક્રમ રાજા જેવો બનાવે ને તો ઈ રાજા કહેવાય. બાકી બધાય કિસ્સા ભરવા વાળા, આની ગરીબને લૂંટવા વાળા, એને હું માતાજી એમ કે 6 મહિને કે વરદી આવે તોય મહાદેવ એના કામ કરે. આ ધૂણે આવીને ખાલી સાંડલો કરી લે એટલે એમ કહેવાય કે એના કામ અને એના પૈણમાં કઈ દુઃખ આવ્યા હોય તો એમ કહેવાય કે ભાંગીને ભૂકો કરી નાખે. ઈ પંચનાથ મહાદેવ છે અને 600 વર્ષ મિત્રો એમ કહેવાય કે જૂની આ પૌરાણિક ગુફા છે. એમ બતાવે નહીં, કર્યું જ છે. એક જ પથ્થરની આખી ગુફા છે. એક પથ્થરમાં ગુફા કોણ બનાવે? ભીમ શિવ. એટલે મારે પંચનાથ મહાદેવને પાછી એક મંત્ર તરીકે એમ ચા પીવી? ના તમે કીધું એમાં બધી આવી ગયું. પાણી પી લઈએ ને ધૂણાના આપણે એમ કહેવાય કે મિત્રો એમ કહેવાય કે આપણે માતાજી અરે બહુ મજા લીધી અને બહુ સારી વાતો પણ કરી. અને મારો વિડીયો અહીં હું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં. અને ફરી એક નવા વિડીયોમાં મળીએ. તો જય પંચનાથ મહાદેવ.